મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ. કહ્યું, બાળ આરોગ્ય સંભાળ માટે રાજ્ય સરકારે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટિવ લાઇફસ્ટાઇલ પર કર્યું ફોકસ. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળ દર્દીઓને મળશે નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર. રાજ્યમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરતી હોવાનું જણાવતા વનમંત્રી. કહ્યું, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે 4,426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું કરાયું વાવેતર. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનો. ગાંધીનગર પીડીઈયુ ખાતે સ્પેસ ટેક રાઉન્ડ ટેબલનું આયોજન. રાજ્યની સ્પેસ ઇકોનોમીને વેગ આપવા 6 મહત્વના એમઓયુ પર કરાયા હસ્તાક્ષર. પર્યાવરણ મંત્રીની દેશની 8 કંપનીઓ સાથે B2G બેઠક. કહ્યું, સ્પેસ ઇકોનોમી માટે ઇનોવેટર્સ અને રોકાણકારોને તક પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ. તો શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને ગુજરાત હાઈકોર્ટનો હુકમ. હવેથી નવરાત્રીની આઠમની પૂજાનો વિશેષાધિકાર તમામ ભક્તો પણ લઈ શકશે. કહ્યું, આઠમની પૂજાનો વિશેષાધિકાર માત્ર દાતા મહારાજા અને તેમના વંશજોને નહીં. મંદિર સ્થાપના બાદ અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય. હવે એએમસી ડિજિટલ અવતારમાં કોર્પોરેશનની સામાન્ય સભા થશે પેપરલેસ. સામાન્ય સભાની કામગીરી ટેબ્લેટ દ્વારા થતા બચશે લાખોનો પ્રિન્ટિંગ ખર્ચ. તો સુભાષ બ્રિજ મામલે રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ નિર્ણય લેવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ગુજરાતે રૂફટોપ સોલારમાં રચ્યો ઇતિહાસ. 5 લાખ ઇન્સ્ટોલેશન સાથે દેશભરમાં પ્રથમ 1,879 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાતે રૂફટોપ સોલારમાં સતત અગ્રેસર. ઇસરોની બાહુબલી ઉડાન. શ્રીહરિકોટા ખાતેથી બ્લુબર્ડ બ્લોક 2 સંચાર ઉપગ્રહ લોન્ચ. અંતરિયાળ વિસ્તારોમાં મળશે 4G અને 5G સેવાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોને આ સિદ્ધિ બદલ પાઠવી શુભકામના. કેબિનેટમાં દિલ્હી મેટ્રોના વિસ્તૃતિકરણને મંજૂરી. દિલ્હી મેટ્રોના ફેઝ 5A પ્રોજેક્ટ માટે 12,015 કરોડ રૂપિયા કરાયા મંજૂર. એક્સપાન્શનથી દિલ્હી મેટ્રોની લંબાઈ 400 કિલોમીટરને થશે પાર. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ના લોગો, થીમ સોંગ અને મેસ્કોટનું થયું લોન્ચિંગ. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત. 14 ફેબ્રુઆરીથી છત્તીસગઢ કરશે ટ્રાઇબલ ગેમની યજમાની.